સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતની ઝાંખીએ રાજ્યની સંસ્કૃતિ અને વિકાસની ઝલક રજૂ કરી. સોમનાથ સ્મૃતિવન અને ભાવનગરના વિલીનીકરણના ઐતિહાસિક પ્રસંગને પ્રદર્શિત કરાયો. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં ગુજરાત રાજ્યની ભવ્ય ઝાંખીએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. રાષ્ટ્રીય એકતાના વિષય વસ્તુ પર આધારિત આ ઝાંખીમાં ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, અખંડતા પ્રત્યેનું યોગદાન અને આધુનિક વિકાસની ઝલક પ્રસ્તુત કરવામાં આવી હતી. આ ઝાંખીએ દેશની વિવિધતામાં એકતાના સંદેશને વધુ સુદૃઢ કર્યો હતો. ગુજરાતની આ ઝાંખીનું કેન્દ્રીય આકર્ષણ લોહ પુરુષ સરદાર પટેલના એકીકરણના અમૂલ્ય યોગદાન પર આધારિત હતું. ઝાંખીના મધ્ય ભાગમાં ભાવનગર રાજ્યના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી દ્વારા સરદાર પટેલના પ્રયાસોથી ભારતીય સંઘમાં વિલીનીકરણ કરવાના ઐતિહાસિક પ્રસંગને પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઝાંખીમાં સરદાર સાહેબના નિશ્ચયાત્મક નેતૃત્વનું પ્રતીક એવા સોમનાથ મંદિર, કચ્છના ધરતીકંપના શહીદોની યાદમાં બનેલું સ્મૃતિવન તેમજ રાજ્યની સમૃદ્ધિ દર્શાવતા પટોળા કલા અને હીરા ઉદ્યોગ જેવા મહત્વના પાસાઓ પણ દર્શાવવામાં આવ્યા હતા. નવી દિલ્હીના પ્રજાસત્તાક દિવસની પરેડના ધારાધોરણો પર તૈયાર કરવામાં આવેલી આ ઝાંખીને નિહાળવા માટે દેશભરમાંથી આવેલા હજારો નાગરિકોએ ઉત્સાહભેર જોડાયા હતા. રાજ્ય સરકારે તૈયાર કરેલ આ ઝાંખી ગુજરાતના સાહસ, સ્થિતિસ્થાપકતા અને આર્થિક પ્રગતિને વૈશ્વિક મંચ પર પ્રસ્તુત કરવાનું માધ્યમ બની હતી. એકતાનગર ખાતે યોજાયેલી આ પરેડ સરદાર પટેલના વારસાને સન્માનિત કરવા અને રાષ્ટ્રની સંયુક્ત શક્તિને ઉજાગર કરવાના હેતુને સફળ બનાવે છે.